વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। જ્યારે અંબાજી પગપાળા યાત્રાનું જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે પહેલેથી આ એક ભવ્ય આયોજન કરવામાં આવે છે। લાખો શ્રદ્ધાળુઓ આ જે કેમ્પ છે એની સેવા લે છે। અહીંયા કેટલાય ભક્તો છે જે સેવા આપી રહ્યા છે। જીવરાજભાઈ, શું કહેશો, દર વર્ષે આવી જ પરિશ્રમ કરીને માતાજીના આશીર્વાદ મેળવો છો? વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા, અમારા રબારી સમાજ દ્વારા, સમગ્ર ટીમ અને સમગ્ર મિત્ર મંડળ દ્વારા અમે પદયાત્રીઓ માટે સેવા કરવા માટેનો મા ભગવતી જગદંબા 51 શક્તિપીઠ અમને શક્તિ આપે છે, અમને મા સેવા કરવાનો મોકો આપે છે, મા અમને નિમિત્ત બનાવે છે કે અમે લોકોની સેવા કરી શકીએ। લાખો ભાવિક ભક્તો અહીંયા આગળ પ્રસાદ લે છે, વિશ્રામ કરે છે, સાથે સાથે અહીંયા આગળ સંગીતના કાર્યક્રમો જેવી રીતે આપણે લોકોને મંત્રમુગ્ધ કરવા માટે ઘણા બધા ગુજરાતના ખ્યાતનામ કલાકારો આવે છે, એ પણ અમને સેવા આપે છે। આ રીતે અમારા ગ્રુપ, સર્કલ, મિત્ર, સ્નેહીજનો અને વિહોતર ગ્રુપની ટીમ દ્વારા અમે આ કાર્ય કરીએ છીએ। તો આ અમારી ટીમના સેવાભાવી કાર્યો રણુજા જતા પદયાત્રી સેવા કેમ્પ, શિક્ષણ, સંગઠન, વ્યસન મુક્તિના કાર્યક્રમ કરીએ છીએ। અહીંયા કોઈ જાત કે કોઈ વ્યક્તિ જોવામાં આવતું નથી। અહીંયા આગળ જે કોઈ પણ આવે છે એ માનો સેવક છે એ ગણી અને અમારી આખી ટીમ દ્વારા સેવાના કાર્યો કરવામાં। ઘણા સમયથી મેં પણ જોયું છે, ઘણી જગ્યાએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આપ જોડાયેલા છો, પણ આ જે સેવા છે ભક્તિ અને આસ્થાનું જે પ્રતીક કહેવાય, જ્યારે શક્તિ ભક્તિનો સંગમ હોય ત્યારે માં અંબાના દર્શન થાય છે। એવામાં અંબાના ચરણો સ્પર્શ કરવા જ્યારે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે અને જ્યારે આ સેવા કરવાનો મોકો મળે છે એક સાથે લાખો ભક્તોનો, તો ત્યારે આપણે અલગ અલગ પ્રકારની તમારી જે ટીમો છે ઘણું શિક્ષણ થકી સેવા કરતા હોય છો ઘણી જગ્યાએ છે, પરંતુ આ જે સેવાનો મોકો છે સતત 5 દિવસ સુધી ખડે પગે રહીને આ સેવાની અનુભૂતિ કેવી થાય? ખરેખર આ અનુભૂતિ અલગ પ્રકારની છે, જેની અંદર માં ભગવતી જગદંબા 51 શક્તિપીઠ આ 2 વર્ષથી અમે કાર્યક્રમ કરીએ છીએ અને અમને એવો અહેસાસ થાય છે, અમારી આખી ટીમ, અમારા નાગજીભાઈને અમે બધાએ સાથે જોયું છે કે માં ભગવતી એવા પરચા અમને આપે છે કે અમે કઈ રીતે આખો કાર્યક્રમ પરિપૂર્ણ કરીએ છીએ અને એમાં અમને ક્યારેક ખ્યાલ નથી આવતો, થાક નથી લાગતો, અમને માં ભગવતી કોઈ પણ કામમાં રૂકાવટ નથી થતી। અહીંયા જે યાત્રાળુઓ આવે છે એના માટે અમારી મેડિકલની ટીમ છે જે મસાજથી માંડીને એમને ખુશ કરે છે, એમને આનંદિત કરે છે। એ જ રીતે વિશ્રામ કરવાનો હોય તો વિશ્રામમાં અમારી ટીમ એક હાજર રહે છે, એમને કઈ રીતે ક્યાં આગળ શું વ્યવસ્થાની જરૂરિયાત છે। જ્યારે પ્રસાદ લેવાનો હોય તો પ્રસાદ લેવા માટે અમારા ભક્તો જાતે પીરસે છે અમારી ટીમના દ્વારા, અને એ લોકોની કઈ રીતે અમે સેવા કરીએ। અમારે તો મા જગદંબા આ લોકો આવે છે એને જ જગદંબા માનીએ છીએ, એને જ ભગવાન માનીએ છીએ એમ ગણીને અમારી ટીમ સેવા કરે છે। અને એક અનુભૂતિ એ પ્રકારની થાય છે કે અમે ખરેખર માની સેવા કરી રહ્યા છીએ, આ જગદંબાની સેવા કરી રહ્યા છીએ એવો અહેસાસ અમને થાય છે। અમારા દરેક કાર્યોની અંદર પણ અમને ઘણા બધા લોકો એવું કે તમારું આ બધું કાર્ય કઈ રીતે ચાલે છે, એ માં ભગવતીની કૃપાથી, ભગવાનની કૃપાથી દરેક કાર્યો થાય છે, એટલે અમે ખુશ છીએ। અમે કોઈ લોકોને પણ નાના મોટા કાર્યો કરવાના હોય તો એની કૃપાથી ગમે ત્યારે અમે નાના મોટા કાર્યો પણ કરી શકીએ છીએ। તમારા જેવા જે ઉત્સાહી લોકો અમને અહીં આવીને પ્રોત્સાહન વધારે છે, એટલે આ રીતે અમારા કાર્યો, કોઈક વ્યક્તિ આવે, ઘણા બધા મહેમાનો અમને આવ્યા તો એ મહેમાનો દ્વારા પણ અમને પ્રોત્સાહન મળે છે। અમારી સાથેની ટીમ છે, નાગજીભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ છે, એમને પણ તમે આ બાબતે પૂછો। હવે અમારી ટીમના ઘણા બધા સભ્યો છે જે પોતાના હોદ્દાઓ, પોતે જે નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, એ તમામ વસ્તુ છોડી, કારણ કે અમારા સંજયભાઈ, પ્રવીણભાઈ નાણી આ બંને લોકોએ સંગીતના બેતાબ બાદશાહ છે, છતાં પણ એ લોકો અમારા સંગીતના કાર્યક્રમમાં મહેમાન બનીને નહીં પણ લોકો જે આવનાર આવે છે અહીંયા એ અમારા મહેમાન છે। 24 કલાક જે બીજા અમારા સભ્યો છે એમના દ્વારા જાતે અહીંયા આગળ સફાઈ કરવામાં આવે છે, જાતે ગાદલા સવારમાં જ્યારે આ ભક્તો રવાના થાય જે કચરો પડ્યો હોય તો જાતે ઉઠાઈ લેવામાં આવે છે। એટલે હું હૃદયથી ખુશ છું કે મારી ટીમ દ્વારા પણ ખૂબ સરસ મને આ જે કંઈ પણ પ્રેરણા, સાહસ આ બધું કરવાની જે કંઈ પણ હિંમત મળે છે એ મારી ટીમ દ્વારા, સમગ્ર ટીમ દ્વારા મળે છે। જીવરાજભાઈ, બીજાના માટે કરવું ને એમાં ઘણા બધા અવરોધો પણ આવતા હોય છે। પોતાના માટે સૌ કોઈ કરે છે, સ્વાર્થ માટે સૌ કોઈ કરે, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી, ગ્રાઉન્ડ ઉપર જઈ કહેવાય છે ને કે બીજા માટે કંઈક કરો, તમે બીજા માટે પ્રેરણા બનો, તમે એવું કામ કરો કે તમારું કંઈક બીજો વ્યક્તિ શીખીને જાય અને કંઈક નવું કરે, તો આ પ્રેરણામાં અવરોધો પણ આવતા હશે, શું
શું કહેશો? એ અવરોધોને કઈ રીતે ટાળો? તમે ખૂબ સરસ વાત કરી, પણ ખરેખર જો આપણે સાચા હૃદયથી કામ કરીએ છીએ ને તો એ અવરોધો આપણને ખ્યાલ પણ નથી આવતો, એ અવરોધોને આપણે પાર કરી શકીએ છીએ. પણ એ અવરોધો ક્યારે પાર થઈ શકે? તમે સાચા અર્થથી પરમાર્થ માટે કામ કરતા હો તો એ અવરોધો અને અવરોધો જે કરવા માટે આવી રહ્યા છે એમનો 100% શક્તિ છે, 51 શક્તિપીઠ છે. મને જાતે રાજભાઈ જ્યારે હું મીડિયાની સમક્ષ વાત કરું છું, મારી ટીમને ખ્યાલ છે કે મને મા જગદંબાએ પહેલા કેમ્પમાં સાક્ષાત પરચો આપ્યો છે. જ્યારે મેં પહેલો કેમ્પ કરવાની શરૂઆત કરી ત્યારે રાજભાઈ અહીંયા 8 ને 10 લાખ રૂપિયાનું તો ખાલી કરિયાણું જ વપરાય છે. એટલે એ કરવાનું આવે ત્યારે આપણે એકલા હાથે ના પહોંચી શકાય, પણ આપણે માની કૃપાથી આપણે જે કંઈ પણ પરમાર્થ માટે હાથ લાંબો ક્યાં કરવાની જરૂર ના પડવા દીધી. અને પહેલા જ કેમ્પમાં અમારા એક ભાઈએ જે દાન આપ્યું એનું રામ ભરોસે પણ બોર્ડ નહીં મારવાનું, તમામ કરિયાણું આપ્યું. એટલે આપણે એ દિવસથી નક્કી કર્યું કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી માં ભગવતી જગદંબાની સેવા કરવા માટે, અમારા ભક્તોની સેવા કરવા માટે અમારાથી જેટલી મહેનત થઈ શકશે એટલી મહેનત કરી અને વર્ષે ને વર્ષે કે ગયા વર્ષે જે અમે કર્યું હતું એનાથી બેસ્ટ આ વર્ષે કર્યું છે. આ ત્રીજા વર્ષમાં જ્યારે આવશું તમે એ વખતે પણ આવજો, ત્યારે અમે આનાથી પણ બેસ્ટ કરવાનો પ્રયત્ન કરશું. અને માં ભગવતી કરાવે છે, અમે તો માત્ર નિમિત્ત છીએ. એટલે જે તમે અમારા હૃદયની વાત હતી, જો આ માતાજીનું કાર્ય કરીએ છીએ, જે લોકો આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે મીડિયાના માધ્યમથી સાંભળતા હોય એમને કહું છું કે અવરોધો આવશે પણ અવરોધોને પાર કરવા માટે આપણે હિંમત કરી માના સામે વંદન કરી અને જો આપણે કામ કરશું તો ચોક્કસ એ અવરોધો પાર કરીને આપણે આગળ વધી શકશું. એટલા માટે એક કહેવત કહેવામાં આવી છે કે પાણી સે નહાएंगे તો લિબાસ બદલેંગે, પસીને સે નહાएंगे તો ઇતિહાસ બદલેંગે. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, એવા અડગ મનના માનવી છે મારા સાથી મિત્ર છે જીવરાજભાઈ. અને એમને જે સાક્ષાત દેવી પ્રસન્નતા મેં શરૂઆતથી જ કહ્યું કે શક્તિ અને ભક્તિનો સંગમ હોય ને અને ત્યારે જ માં અંબા ભવાનીના આ જગત જનનીના દર્શન થતા હોય છે. એ દર્શન જીવરાજભાઈ હાલને થઈ ચૂક્યા છે, વર્ષો પહેલા થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે.